હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ બેક ટુ +2 બાયોલોજી ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. પર્યાવરણીય સમસ્યાઓ ને ઘણા વિડીયો સેશનથી આપણે ડિસ્કસ કરતા આવ્યા છીએ. આપણે દરેક સેશનની અંદર એક સમસ્યા પર ડિટેલમાં ચર્ચા કરીએ છીએ અને આપણે એ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અલગ અલગ પ્રકારના પ્રદૂષકો પર્યાવરણમાં સમસ્યા રૂપી છે, પર્યાવરણમાં સમસ્યા સર્જી રહ્યા છે. શરૂઆત કરી હતી આપણે હવાથી, પછી આપણે શિફ્ટ થયા પાણી પ્રદૂષણ, પછી આપણે જોયું ઘન કચરાનું પ્રદૂષણ, ત્યારબાદ આપણે જોયું કૃષિ વિષયક રસાયણો પણ પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે, પછી આપણે કિરણોત્સર્ગી કચરાની વાત કરી, ત્યારબાદ આપણે જોઈ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ કે જે ગ્રીન હાઉસ વાયુઓના કારણે થતી હતી, ત્યારબાદ આપણે ઓઝોન લેયર ડિપ્લીશન અથવા તો ઓઝોન સ્તરનું અવક્ષયનની વાત કરી. તો આ જેટલા પણ અલગ અલગ સમસ્યારૂપી ફેક્ટર્સ છે અથવા તો પ્રદૂષકો છે જે પર્યાવરણમાં સમસ્યા સર્જી રહ્યા છે, અત્યાર સુધી આપણે એ બધાની ડિટેલ ચર્ચા અલોંગ વિથ ધ કેસ સ્ટડી કરી. આ પ્રદૂષકો પર્યાવરણમાં સમસ્યા સર્જી રહ્યા છે એ વસ્તુ હવે આપણે સારી રીતે સમજી ગયા અને કઈ રીતે એના પર કાબુ મેળવી શકાય એના બેસ્ટ પોસિબલ પ્રયાસોની પણ આપણે ચર્ચા કરી. તો અત્યાર સુધી આપણને એક વસ્તુની ક્લેરિટી મળી ગઈ કે પ્રદૂષકો જ છે જે પર્યાવરણમાં સમસ્યા સર્જી રહ્યા છે અને આ બધા પ્રદૂષકો પર નિયંત્રણ મેળવવું આવશ્યક છે. પણ આજના આ વિડીયો સેશનની અંદર આપણે એવા મુદ્દા પર ચર્ચા કરીશું કે જ્યાં બધા જ પ્રદૂષકોને આપણે સાઈડ પર મૂકીશું અને આપણે એની વાત કરીશું કે જેટલું રિસોર્સ આપણી પાસે નેચરલી અવેલેબલ છે, શું આપણે એનો પ્રોપર ઉપયોગ ખરેખર કરી રહ્યા છીએ? પ્રદૂષકો તો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, દેટ ઇઝ અન્ડરસ્ટુડ, પણ જો એને બાદ કરતા જેટલું રિસોર્સ આપણી પાસે છે એનો યુટિલાઇઝેશન પણ પ્રોપર કરતા આપણને આવડે છે? એ ઇમ્પ્રોપર ઇનઅપ્રોપ્રિએટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસના કારણે પણ આપણે આપણા સંસાધનોને ગુમાવી રહ્યા છીએ, આપણે જૈવિક સંપત્તિઓને ગુમાવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, જમીન છે. આ ટોપિકમાં આપણે ભૂમિ એક સંસાધન, મોટામાં મોટું સંસાધન જેને હું કહીશ, નેચરલી આપણી પાસે અવેલેબલ છે અને એનો ઇનઅપ્રોપ્રિએટ યુસેજ ન થવાના કારણે એની ફળદ્રુપતા, એની જે જૈવિક, ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ છે એમાં આપણે અનિચ્છનીય ફેરફારો કરી રહ્યા છીએ, જાણ્યા અજાણ્યા. કેમ? કારણ કે આપણને એનો ઉપયોગ પ્રોપરલી આવી રહ્યો નથી, એનો ઉપયોગ આપણે પ્રોપરલી કરી રહ્યા નથી. તો આ પણ એક સમસ્યા થઈ, પર્યાવરણીય સમસ્યા થઈ, જે રિસોર્સિસ કે સંસાધનોના અયોગ્ય યુસેજના કારણે સર્જાઈ છે. હવે જમીનની આપણે જો વાત કરીએ તો જમીનનું જે ધોવાણ થઈ જાય છે અથવા તો જમીનમાં પાણીનો જે ભરાવો થઈ જાય છે, આ બે મોટી સમસ્યાઓ છે જે ભૂમિના કેરેક્ટરિસ્ટિક ફીચરને ડિસ્ટર્બ કરી દેતી હોય છે અને ભૂમિ ડિસ્ટર્બ થઈ ગઈ તો પછી પાકનું ઉત્પાદન અને અલ્ટિમેટલી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ પર એની અસર વર્તાય છે. તો જમીનના અયોગ્ય ઉપયોગના કારણે એને થતું નુકસાન અથવા તો ત્યાં સર્જાતી સમસ્યાઓની આપણે અત્યારે વાત કરીશું. એ સમસ્યાઓમાં આપણને બે સમસ્યાઓની સ્ટડી કરવાની છે. સમસ્યા નંબર 1, ધોવાણ, જમીનનું ધોવાઈ જવું. સમસ્યા નંબર 2, પાણીનો ભરાવો, જમીનમાં પાણી ભરાઈ જાય. પહેલી સમસ્યાની આપણે વાત કરીએ કે જમીનનું ધોવાણ થાય એના કારણે એક ઇફેક્ટ સર્જાય છે જેને કહેવાય રણ સ્થળીકરણ. હવે આ શું છે એને આપણે સમજીએ. તો જમીનનું ધોવાણ કઈ રીતે થતું હોય? સૌથી પહેલી વસ્તુ, અને આપણને આ ખબર જ છે કે જમીન પર જે પણ વૃક્ષો આવેલા છે, વધતી જતી જનસંખ્યાના કારણે વૃક્ષોની કટાઈ થઈ રહી છે અને પછી ત્યાં કૃષિ ઉત્પાદન કરવામાં આવે છે. તો વૃક્ષોને આપણે કાપી દઈએ, વૃક્ષોના મૂળ જમીનના કણોને બાંધી રાખે છે અને એને ધોવાણ થતાં અટકાવે છે. જો વૃક્ષો જ નહીં હોય તો પછી જમીનનું ધોવાણ થતું હોય છે. તો વન કટાઈ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન કે જેનાથી જે પ્રોસેસથી જમીનનું ધોવાણ થઈ શકે. બીજું છે વધુ પડતી ખેતી. કોઈ પ્રોપર એક જમીન છે, ત્યાં ખેતી આપણે જરૂર કરતાં વધારે કરીએ, એ જમીનનો એટલો બધો યુઝ કરી લઈએ કે પછી એની ભૌતિક રચના એક
ઊંચા હદ સુધી ડિસ્ટર્બ થઈ જતી હોય છે. ખેતી કરીએ આપણે, પાકને ત્યાંથી કાઢીએ, હાર્વેસ્ટ કરીએ, લણણી કરીએ, ફરી ખેતી કરીએ, ફરી પાકને કાઢીએ, હાર્વેસ્ટિંગ કરીએ. તો આવી રીતે જે ભૂમિ છે એનો જે ટેક્સચર છે એને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ વધુ પડતી ખેતીના કારણે. અનિયંત્રિત ચરાણ એટલે કે જે ચરતા પશુઓ છે એને જમીન પર ચરવા માટે આપણે છોડી દીધું અને એના પર કોઈ કંટ્રોલ નથી, જેટલું ચરે એટલું આપણે ચરવા દઈએ તો એ પશુઓ ત્યાંની આ બધા જ વેજીટેશનને, જેટલું પણ વનસ્પતિઓ કે પાક છે કે જે પણ ગ્રીન વેજીટેશન છે એને ખાઈ જાય છે, ચરી જાય છે. તો હવે એ જમીન વેરાન થઈ ગઈ, ખાલી થઈ ગઈ. તો વરસાદ જો પડ્યું તો એનું ધોવાણ પણ ઇઝીલી થઈ શકે છે. વન કટાઈ, જંગલોનો વિનાશ જેને આપણે કહીશું, જંગલોને આપણે કાપી રહ્યા છીએ ઔદ્યોગિકરણ, શહેરીકરણના કારણે. નબળી સિંચાઈ પદ્ધતિઓ, જે ઇરિગેશન ટેકનિક્સ હોય, જે પાકને પાણી પહોંચાડવાની ટેકનિક્સ હોય, એમાં પણ આપણે નિષ્કાળજી વર્તી રહ્યા છે. અને આવી સિંચાઈ ટેકનિકના કારણે ખેતરોમાં જે તે જગ્યાએ પાણી ભરાયેલું રહી જાય છે, પ્રોપર એનું નિકાલ થતું નથી. એના કારણે જમીન પોચી બની જાય છે અને પછી એનું ભૌતિક જે એની સંરચના છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને એનું ધોવાણ ઇઝીલી થઈ શકે છે. સો ધીઝ આર ધ ફેક્ટર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ડિસ્ટર્બિંગ ધ ટેક્સચર ઓફ ધ સોઇલ. આ એ જ બધા પરિબળો છે જે જમીનની ભૌતિક સંરચનાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આના કારણે જમીનનું ધોવાણ જે છે એ થતું હોય છે. એકચ્યુઅલમાં જમીનનું જે ઉપરી સ્તર હોય એ ફળદ્રુપ હોય અને એની અંદરથી વનસ્પતિ ખનિજ ક્ષારો મેળવતી હોય, પાણી મેળવતી હોય. અને આ ફળદ્રુપ સ્તરના ફોર્મેશનમાં સદીઓ લાગી જતી હોય ત્યારે ફળદ્રુપ સ્તર બનતું હોય. હવે માનવની આવી બધી પ્રવૃત્તિઓના કારણે એ ફળદ્રુપ જે સ્તર છે એ ધોવાણ થઈને નીકળી જતું હોય અને એના કારણે આપણે જમીન જે છે એનું જે પ્રોપર યુસેજ છે, વનસ્પતિઓને એ ફળદ્રુપ સ્તર જ મળવું જોઈએ તો જ એ ગ્રો થઈ શકશે, એ થઈ શકતું નથી. સો બેઝિકલી ફળદ્રુપ સ્તર દૂર થઈ જાય છે. આ ફળદ્રુપ સ્તર હટી જવાના કારણે, ધોવાણ થઈ જવાના કારણે ત્યાં શુષ્ક વિસ્તાર બની જાય છે, એકદમ ડ્રાય ઝોન. આ શુષ્ક વિસ્તારો અલગ અલગ જગ્યા પર બનતા હોય. ધારો કે એક જગ્યાએ ફળદ્રુપ સ્તર ખરી ગયું, શુષ્ક વિસ્તાર, પછી બીજા જગ્યાએ શુષ્ક વિસ્તાર, થર્ડ શુષ્ક વિસ્તાર. આવી રીતે શુષ્ક વિસ્તારોના નાના 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 ખંડો બની જશે. પછી એ શુષ્ક વિસ્તાર ધીરે ધીરે વિસ્તરણ પામશે, વધતું જશે. એક બાજુનો શુષ્ક વિસ્તાર વધશે, બીજો વિસ્તાર પણ આવી રીતે વધશે, ત્રીજો વિસ્તાર પણ આવી રીતે વધી જશે. તો આ શુષ્ક વિસ્તારો જે નાના નાના સર્જાયા છે એમનું વિસ્તરણ થશે અને વિસ્તરણ થઈને એક સમયે તેઓ એકબીજા સાથે જોડાઈ જશે, ઇન્ટરકનેક્ટ થઈ જશે, જેના કારણે આખો વિસ્તાર હવે શુષ્ક દેખાય છે. એને જ આપણે કહીશું રણ ફોર્મેશન, ડેઝર્ટ ફોર્મેશન. એટલે કે જે જમીન પહેલા ફળદ્રુપ હતી, હ્યુમન એક્ટિવિટીઝ અથવા તો માનવ પ્રવૃત્તિના કારણે હવે તે ડેઝર્ટમાં કન્વર્ટ થઈ ગઈ છે. બસ આ જ પ્રોસેસને કહેવાય રણ સ્થળીકરણ, જે ભૂમિના ધોવાણના કારણે થતી એક પ્રોસેસ છે. કેમ આવું થયું? તો કે ભૂમિનો ઉપયોગ જે રીતે થવું જોઈએ એક અપ્રોપ્રિએટ મેનરમાં એ રીતે ન થયું અને એના પરિણામ સ્વરૂપે એ ફળદ્રુપ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ ગઈ. સો આ એક ઇફેક્ટ છે કે સંસાધનોને આપણે અયોગ્ય રીતે જો ઉપયોગ કરીએ તો આ કન્ડિશન આપણે ફેસ કરી રહ્યા છીએ. સેકન્ડ છે જમીનમાં પાણીનો ભરાવો અને એના કારણે જમીનમાં ક્ષારની માત્રા વધુ થઈ જાય. હવે જે અકાર્બનિક ક્ષારો છે આપણે જાણીએ છીએ કે વનસ્પતિના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે, પણ એનું એક ચોક્કસ અમાઉન્ટ હોય જે વનસ્પતિને જોતું હોય. ન તો એના કરતાં વધારે જોઈએ, ન તો એના કરતાં ઓછું જોઈએ. તો ક્ષારનું પ્રમાણ જો ઘટી જાય, ફળદ્રુપતા ભૂમિની ઘટી જાય તો બી પાકને નુકસાન, અને ક્ષારો જો વધી જાય તો બી પાકને નુકસાન. તો ભૂમિની અંદર આ ક્ષારોના ભરાવો થવાથી ભૂમિનું ટેક્સચર, એનું જે રાસાયણિક સ્વરૂપ છે એ બદલાઈ જાય છે. કઈ રીતે? તો આપણે જે સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ સમટાઈમ્સ, અને ઘણી બધી વાર એવું બનતું હોય કે એ સિંચાઈ ટેકનિકથી જે પાણી છે એ ખેતરોમાં પડે છે અને ભરાયેલું રહે છે, લાંબા લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. એનું પ્રોપર નિકાલની કોઈ વ્યવસ્થા, કોઈ ડ્રેનેજ લાઇન નથી હોતી. એના કારણે ત્યાંની જમીન જે છે એ પાણીમાં ડૂબેલી અને ડૂબેલી રહી જાય અને પછી એના કારણે એ જમીન પાણીમાં તરબતર એકદમ કીચડ કાદવ જેવી બની જતી હોય.
આના કારણે પાકને તો નુકસાન થાય જ. પાણી એકદમ જમીન એકદમ ડૂબેલી પાણીમાં તરબોળ હોય તો પાક તો સડી જ જાય, એને તો નુકસાન થાય જ. પ્લસ એ પાણી એકઠું રહેતા પાણીમાંના જે પણ મિનરલ્સ છે એ જમીનની અંદર જતા રહે અને પછી એ જમીનની ઉપરી સપાટી દ્વારા શોષાઈને ઉપર આવીને જમા થઈ જાય. પાણી ભરાયું, ખનિજ ક્ષારો જમીનમાં શોષાઈ ગયા અને જમીનની ઉપરી સપાટી પર એક ક્ષારયુક્ત લેયર બની જાય. બીજું કે જે મૂળ છે વનસ્પતિના, એ મૂળ પર પણ ક્ષાર જે છે એ છવાઈ જાય, મૂળને કવર કરી દેતા હોય છે એક્સેસ અમાઉન્ટ ઓફ મિનરલ્સ. તો આ જે ભૂમિની સપાટી પર ક્ષારોની જમાવટ છે અથવા મૂળની સપાટી પર ક્ષારોની જે જમાવટ છે એ અયોગ્ય છે, એ પાક માટે પણ અને એ ભૂમિ માટે પણ. વધુ પડતા ક્ષારની હાજરીમાં વનસ્પતિ ગ્રો ના થઈ શકે. જરૂર કરતાં વધારે એને અકાર્બનિક ક્ષાર આપો, વનસ્પતિ માટે હાનિકારક છે. પાક ઉત્પાદન તમારું ઘટી જાય, કૃષિને ફાઇનલી નુકસાન થાય. તો આ બે ઇફેક્ટ્સ, આ બે સમસ્યાઓ સંસાધનોના એટલે કે જમીનના અયોગ્ય ઉપયોગના કારણે સર્જાય છે. ખાસ કરીને જે આ સમસ્યાની આપણે વાત કરી, જમીનમાં પાણીનું ભરાઈ જવું, સિંચાઈ વ્યવસ્થામાં પ્રોપર ડ્રેનેજ લાઇન ન હોવાના કારણે પાણીનો ભરાવો થવો અને એ પાણીમાંથી નીકળતા ક્ષારો દ્વારા ક્ષારોનું ભૂમિ પર છવાઈ જવું. આ જે પ્રોસેસ છે, હરિયાળી ક્રાંતિ જ્યારે ભારતમાં આવી એના પછી વધુ જોવા મળી. આના માટેનું ખાસ રીઝન જ છે હરિયાળી ક્રાંતિ. તો રિસોર્સિસનો અપ્રોપ્રિએટ યુઝ કરવું બહુ જ જરૂરી છે. એક પ્રોપર સિસ્ટમેટિક વેમાં જો રિસોર્સને યુઝ કરવામાં આવે, એની સાઇડ ઇફેક્ટ અને એની જે પણ નુકસાનકારક ઇફેક્ટ છે એ બધી વસ્તુઓને એકવાર ધ્યાનમાં લઈને જો રિસોર્સિસ ઉપયોગમાં લેવાય તો એ લાંબા સમય સુધી આપણા માટે યુઝફુલ રહે છે. થોડોક બી એનો અયોગ્ય ઉપયોગ થાય તો પછી એ રિસોર્સિસ આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. એનું જે ઓરિજિનલ ટેક્સચર છે એ આપણે લૂઝ કરી દેતા હોઈએ છીએ. હવે આપણે એક અન્ય પર્યાવરણીય સમસ્યા પર ફોકસ કરીએ જે સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનું નામ છે નિર્વનીકરણ અથવા તો વન વિનાશ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ડિફોરેસ્ટ્રેશન. નિર્વનીકરણની પ્રોસેસ એટલે કે એક સમયમાં કોઈ જગ્યાએ ખૂબ જ ઘટાદાર વૃક્ષો હતા, જંગલ હતું, વન વિસ્તાર હતું અને હ્યુમન પ્રવૃત્તિઓના કારણે એ વનોની ત્યાંથી કટાઈ કરી દેવામાં આવી અને હવે ત્યાં જંગલ નથી, એક નોર્મલ ભૂમિમાં એ જંગલ કન્વર્ટ થઈ ગયું છે. એને કહેવાય વન રહિત વિસ્તાર. એટલે કોઈ જંગલને, કોઈ વન વિસ્તારને વન રહિત વિસ્તારમાં જો ફેરવી દેવામાં આવે તો એને જ આપણે કહીએ છીએ નિર્વનીકરણ અથવા તો વન વિનાશ. વનોને ત્યાંથી દૂર કરી દેવું, જંગલોનો વિનાશ કરી દેવો. હવે આપણને અમુક ડેટા એમસીક્યુ માટે યાદ રાખવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એની અંદર લગભગ 40% જેટલા જંગલો આ નિર્વનીકરણના કારણે દૂર થઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે. અને શીતોષ્ણ કટિબંધીય પ્રદેશો જે છે ત્યાં 1% જેટલા જંગલો નાશ પામ્યા છે. 40% ઉષ્ણકટિબંધમાં નષ્ટ થઈ ગયા છે, 1% શીતોષ્ણ પ્રદેશોમાં નષ્ટ થઈ ગયા છે. ભારતની વાત કરીએ તો 20મી સદીની શરૂઆતમાં ભારતનો જે કુલ એરિયા છે એમાં 30% જંગલો હતા અને જેમ 20મી સદીનું અંત આવ્યું એ અંત સુધીમાં એ હજી ઘટીને 21.54% થઈ ગયા. એટલે કે લગભગ 9% જેટલો ઘટાડો થઈ ગયો. સદીના શરૂઆતમાં 30%, સદીના અંત સુધીમાં 21.54%. તો આ વનોનો જે વિનાશ છે, આ વિનાશ પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ પર્યાવરણ આખું ડિસ્ટર્બ થઈ જશે. વનોનું પર્યાવરણમાં હોવું એ આપણે પણ જાણીએ છીએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો આ નિર્વનીકરણને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વન નીતિ દ્વારા 1988માં એક ભલામણ કરવામાં આવી, જેમાં એવું કહેવામાં આવ્યું કે ભારતમાં જેટલા પણ મેદાની પ્રદેશો છે, મેદાન છે, ત્યાં એટલીસ્ટ 33% જંગલો હોવા જ જોઈએ, મસ્ટ. અને જેટલા પણ પહાડી એરિયાઝ છે, પર્વતીય પ્રદેશો છે, ત્યાં 67% જંગલો હોવા જ જોઈએ. જેનાથી જંગલો જે છે એને બચાવી શકાય અને પર્યાવરણને
એક સ્વસ્થ રીતે જાળવી શકાય, પર્યાવરણની સમસ્યાઓને રેડ્યુસ કરી શકાય. હવે આજે વનોનો વિનાશ થઈ રહ્યો છે અને તેઓ વનરહિત વિસ્તારમાં ફેરવાઈ રહ્યા છે. આ બહુ રેર છે કે આ કુદરતી રીતે થાય છે. આ માનવ પ્રવૃત્તિઓનો આની અંદર બહુ જ મોટું યોગદાન હોય છે. ઘણી બધી માનવ પ્રવૃત્તિઓ જે માનવ પોતાના સ્વાર્થના લીધે કરતું હોય, જેના કારણે આ કુદરતી જંગલો જે વર્ષોથી ત્યાં હતા એમનો વિનાશ કરી દેવામાં આવ્યું અને હવે તે આવા વિસ્તારમાં, વનરહિત વિસ્તારમાં ફેરવાઈ ગયા છે. તો શું કારણ છે? કઈ પ્રવૃત્તિઓના અંતર્ગત મનુષ્ય આ વનોનો વિનાશ કરી રહ્યું છે? તો આપણે જાણીએ છીએ કે જનસંખ્યા વૃદ્ધિ એક ખૂબ જ સ્પીડથી વધી રહી છે. વધતી જતી જનસંખ્યાને, ખોરાકની ડિમાન્ડને પૂરી પાડવા માટે આપણે આ જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ, એને કાપી રહ્યા છે અને એને ખેતીલાયક જમીનમાં કન્વર્ટ કરી રહ્યા છે, જેથી પાકનું ઉત્પાદન વધારી શકાય અને એ જનસંખ્યાને એ પાક પૂરું પાડી શકાય. આપણે ચેપ્ટર નંબર 9ની અંદર આ જોઈ ગયા, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. તો જનસંખ્યાનો વધારો જોઈને હવે એમને ખોરાકની પૂર્તિ કરવા માટે આ જંગલોનો આપણે વિનાશ કરી રહ્યા છીએ અને ત્યાં ખેતી કરી રહ્યા છીએ. આ પહેલું કારણ છે વનોના વિનાશનું. સેકન્ડ રીઝન છે કે અલગ અલગ પ્રોડક્ટ મેળવવા માટે આપણે જંગલોને કાપી રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, ઇમારતી લાકડાઓ એ મેળવવા માટે, બળતણ મેળવવા માટે, પશુપાલન માટે, પશુઓને ચરાવવા માટે જંગલોને ત્યાંથી હટાવી રહ્યા છીએ, ત્યાં ખેતી કરી રહ્યા છીએ, ખેતીની પ્રોડક્ટ મેળવી લઈએ છીએ અને પશુઓને ત્યાં છોડી દઈએ છીએ ચરવા માટે, જેના કારણે વનોનું વિનાશ થઈ રહ્યું છે. થર્ડ, કાપો અને સળગાવો કૃષિ. આ કૃષિને કહેવાય છે ઝૂમ ઉછેર. આની અંદર આ જે મોટા મોટા વૃક્ષો હોય જંગલોના, એમને થડથી કાપી દેવામાં આવે અને કાપ્યા બાદ જે રહી ગયું છે એમના અવશેષો એમને સળગાવી દેવામાં આવે. વૃક્ષોને કાપવામાં આવે અને એમને સળગાવી દેવામાં આવે. આવું કરવાથી બે વસ્તુ મળે. એક તો રાખ મળે અને રાખને હટાવી દો તો આપણને મળી જાય પ્લેન જમીન. કાપ્યા બાદ જમીન મળે અને રાખ મળે. એ રાખનો ઉપયોગ કિસાનો ખાતર સ્વરૂપે કરતા અને એ જે જમીન મળી છે ત્યાં કાં તો ખેતી કરે અને કાં તો પશુઓને ચરવા માટે છોડી દે. ખેતી કર્યા બાદ આ જે જમીન છે એ ખેતી કરીને અને પાક મેળવી લીધા બાદ એને વર્ષો સુધી છોડી દેવામાં આવે કે જેનાથી પહેલાં જેવી સ્થિતિ હતી થોડી એવી સ્થિતિને ગેઇન કરી શકાય. એ જે કન્ડિશન પહેલાં હતી કાપ્યા પહેલાં એને પુનઃ પ્રાપ્ત કરી શકાય. તો ખેતી કરીને પાક મેળવી લીધા બાદ એને પુનઃ પ્રાપ્તિ માટે છોડી દેવામાં આવે. આ પ્રવૃત્તિ પહેલાં કરવામાં આવતી હતી, પરંતુ હવે કિસાનો માત્ર આ મોટા મોટા વૃક્ષોને કાપે છે, સળગાવે છે, તેની રાખને ખાતરમાં ઉપયોગમાં લઈ લે છે અને જમીન જે છે એના પર ખેતી કરે છે, પશુઓને ચરાવે છે અને ખેતી કરીને એને પુનઃપ્રાપ્તિ માટે નથી છોડતા. આ જે પુનઃપ્રાપ્તિનો સ્ટેપ હતો એ હવે નથી થતું. આના કારણે પણ આ જંગલો જે છે એ હવે ત્યાં છે નહીં, એ ઉગતા જ નથી, કારણ કે આપણે એટલું સમય, એટલું ઇનફ ટાઈમ જ નથી આપી રહ્યા ખેતી કર્યા બાદ કે ત્યાં વૃક્ષો આવે. અને વારંવાર કરતી ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા પણ આપણે ઘટાડી રહ્યા છે. વનનો વિનાશ તો થઈ જ ગયું છે, કારણ કે આપણે એની પુનઃપ્રાપ્તિ માટે ઇનફ ટાઈમ નથી આપી રહ્યા. તો આ બધી હ્યુમન પ્રવૃત્તિના કારણે વનોનું વિનાશ થઈ રહ્યું છે, જેને આપણે કહીએ છીએ નિર્વનીકરણની પ્રોસેસ. હવે આપણે જોઈશું કે આ વન વિનાશની જે પ્રોસેસ છે એ અલ્ટિમેટલી પર્યાવરણ પર કઈ કઈ સમસ્યાઓ સર્જે છે. પહેલું છે ક્લાઇમેટિક ચેન્જીસ. વૃક્ષોની એબ્સન્સના કારણે જે આબોહવા છે આસપાસની એમાં ફેરફાર જોવા મળે. વરસાદનું પ્રમાણ ઘટે, આપણે જાણીએ છીએ. વૃક્ષોની એબ્સન્સના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધે, કારણ કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હતું વૃક્ષો એને યુટિલાઇઝ કરતા હતા, પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ કરતા હતા. હવે તેઓ નથી, તો એમના જૈવભારના ઉત્પાદનમાં હવે કોઈ કાર્બન ડાયોક્સાઇડ વપરાતું નથી અને વાતાવરણમાં એની માત્રા વધતી જાય છે. અને આપણે પ્રીવિયસ વિડીયો સેશનમાં એ શીખ્યા કે કાર્બન ડાયોક્સાઇડ જે વધી રહ્યું છે હવે વાતાવરણની અંદર એ ગ્રીન હાઉસ વાયુ તરીકે વર્તશે અને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે, જેના પરિણામ સ્વરૂપે પૃથ્વીની સપાટી જે છે એ ગરમ થશે.
આબોહવા આસપાસની ગરમ થશે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહી રહ્યા છીએ. આ ગ્લોબલ વોર્મિંગની ખૂબ જ ડ્રાસ્ટિક ઇફેક્ટ હોય છે. આપણે જોઈ કે જે બરફ આચ્છાદિત પ્રદેશો છે, હિમાલયો છે, ત્યાંની બરફ પીગળશે અને પછી સમુદ્રનું સ્તર વધશે અને જે દરિયા કિનારાના તટ પ્રદેશમાં જે વિસ્તારો છે એ ડૂબી જશે. એલ નીનો ઇફેક્ટ પણ આપણે જોઈ હતી. તો એક વૃક્ષો હટવાના કારણે CO2 એટલું બધું વધશે કે ટેમ્પરેચર જે છે એ વધી જશે પૃથ્વીનું અને એની ઘણી બધી ડ્રાસ્ટિક ઇફેક્ટ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નિવસન તંત્રની સમતુલા જે છે ડિસ્ટર્બ થઈ જાય. વૃક્ષનું એક પોતાનું જ નિવસન તંત્ર હોય, ત્યાં ઘણા બધા સજીવો વસતા હોય છે અને એ સ્થળજ નિવસન તંત્ર સાથે પણ ઇન્ટરકનેક્ટેડ હોય છે. આ વૃક્ષોને આપણે ત્યાંથી હટાવી દઈએ તો અલ્ટિમેટલી આપણે એ સજીવોનું રહેઠાણ, એમની રહેવાની જગ્યા હટાવી રહ્યા છીએ. તો એક વસ્તુ છે કે અહીંયા જૈવિક વિવિધતાનો તો આપણે નાશ કરી જ રહ્યા છીએ. વનસ્પતિ તો ગઈ જ, અને પછી એની સાથે સંકળાયેલા જે પણ સજીવો હતા, જેટલા પણ પક્ષીઓ, કીટકો, ગરોળી, સરીસૃપો જે પણ વૃક્ષ પર આધારિત હતા, એમનું જે રહેઠાણ છે એ પણ આપણે નષ્ટ કરી દીધું. પરિણામ સ્વરૂપે નિવસન તંત્રની સમતુલા જે છે એ ડિસ્ટર્બ થઈ ગઈ. પછી નેક્સ્ટ, જલચક્ર જે છે એ બગડી જાય. આપણે જાણીએ છીએ કે વૃક્ષો વરસાદ લાવવા માટે જરૂરી છે. એ ન હોય તો વરસાદ જે છે એ આવવાની પ્રોસેસ અને જમીનમાં એનું શોષણ અને જે વોટર સાયકલ છે એનું કન્ટિન્યુએશન, એ જ પાણીનું વરાળમાં ફેરવાવું, પછી વરસાદ સ્વરૂપે જમીનમાં પડવું, એ વૃક્ષોને આભારી છે. વૃક્ષો ન હોય તો આજે જલચક્ર જે નોર્મલ રીતથી ચાલતું હતું એ ડિસ્ટર્બ થઈ જશે. જમીનનું ધોવાણ તો આપણે જાણીએ છીએ, પહેલાં જ આપણે ડિસ્કસ કર્યું કે વન કટાઈના કારણે, વનોના વિનાશના કારણે જમીન જે છે એનું ધોવાણ થઈ જાય છે વરસાદના કારણે, વરસાદના પાણીથી. એનાથી એનું ફળદ્રુપ સ્તર જતું રહે છે. પછી આવી જમીન ખેતીલાયક રહેતી નથી. આપણે ત્યાં પાકનું વાવેતર કરીએ તો આપણને ઉત્પાદન સારું મળતું નથી. તો જમીનનું ધોવાણ પણ એની અલગ અલગ સાઈડ ઇફેક્ટ દર્શાવે છે જો આપણે આ વનોનું વિનાશ કરી દઈએ તો એના ઘણા બધા ઇફેક્ટ્સ છે જે પર્યાવરણ પર વર્તાતા હોય અને અલ્ટિમેટલી મનુષ્ય માટે એ યોગ્ય નથી. હવે આ નિર્વનીકરણ જે છે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? એક જ સોલ્યુશન છે કે ફરીથી અહીંયા વૃક્ષોનું વાવેતર કરો. એને કહેવાય પુનઃવનીકરણ. એકવાર તમે વન કટાઈ કોઈ પર્પસથી કરી દીધી, એ પર્પસ તમારો ફૂલફિલ થઈ ગયું, પછી ત્યાં ફરીથી તમે વૃક્ષો વાવી શકો છો. પુનઃ પ્રાપ્તિ કરો, પુનઃવનીકરણ કરો ત્યાં વૃક્ષોનું. પુનઃવનીકરણ બે રીતે થઈ શકે. કાં તો તમે એ જગ્યાને કુદરતી રીતે છોડી દો ત્યાં વૃક્ષો ઉગવા માટે, કાં તો તમે જાતે જ કૃત્રિમ રીતે ત્યાં પહેલાં જે પ્રકારનું વેજીટેશન હતું, જે પ્રકારના વૃક્ષો ત્યાં હતા, જેવી ત્યાં જૈવિક વિવિધતા હતી, એ વૃક્ષોને ત્યાં જઈને ગ્રો કરો, ઉગાડો અથવા તો રોપો, જેના કારણે આ પ્રોસેસ થોડી ઝડપી બની શકે. પુનઃ સ્થાપિત કરવું હોય જો જંગલ તો કુદરતી રીતે પણ થઈ શકે, બટ ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. જો એ પ્રોસેસને થોડી ફાસ્ટ કરવી હોય તો આપણને જો ખબર છે કે ત્યાં કયા કયા પ્લાન્ટ્સ પહેલાં હતા, એવા પ્લાન્ટ્સ ત્યાં જઈને ગ્રો કરી દેવા, જે વરસાદ પડવાથી થોડાક સમયમાં ત્યાં જંગલોનું નિર્માણ આપણે ઝડપથી કરી શકીએ. તો વનોના વિનાશની આપણે ડ્રાસ્ટિક ઇફેક્ટ પર્યાવરણ પર જોઈ લીધી. હવે ભારતમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં લોકોએ વનોના વિનાશને રોકવા માટે, વનોના સંરક્ષણ માટે પોતાનું જીવ ગુમાવી દીધું છે, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે. એ કિસ્સાની સ્ટડી આપણે કરીએ. વન સંરક્ષણમાં લોકોની ભાગીદારી અને એની કિસ્સા, એની સ્ટોરીની સ્ટડી. રાજસ્થાનની એક સ્ટોરી છે. 1731માં રાજસ્થાનમાં એક જગ્યા છે જોધપુર. ત્યાં ના જે રાજા હતા તેમને પોતાનું મહેલ બનાવવા માટે લાકડાની જરૂર હતી વૃક્ષોમાંથી. તો એમને પોતાના મંત્રીઓને આદેશ આપ્યું કે આ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લાકડા લઈ આવો, જંગલોના વૃક્ષો કાપો અને લાકડાને લઈ આવો. એ મંત્રી અને પછી જે લાકડા કાપવા માટેના જે કર્મચારીઓ હતા, બધા મળીને એ જંગલી અથવા તો જંગલના વિસ્તારમાં ગયા. ત્યાં એક ગામ વસતું હતું અને ગામમાં રહેતી હતી એક પ્રજા, જે હતું એક પરિવાર, ખાસ કરીને બિશ્નોઈ પરિવાર. આપણે યાદ રાખીશું. રાજસ્થાનના જોધપુરના એક ગામમાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા. તો મંત્રી અને બીજા કર્મચારીઓ મળીને એ પરિવાર પાસે ગયા અથવા તો એ જંગલના વિસ્તારમાં ગયા અને વૃક્ષો કાપવા માટે ત્યાં ઊભા થઈ ગયા.
હવે બિશ્નોઈ પરિવારની એક લેડી, એક મહિલા જેમનું નામ હતું અમૃતા દેવી, એમને એક અદ્ભુત સાહસનો પરિચય આપ્યો. એમને એ વૃક્ષોને પકડીને ઊભા થઈ ગયા, વૃક્ષોને ચોંટીને ઊભા થઈ ગયા અને એવું કીધું કે વૃક્ષોને કાપતા પહેલા તમને મને કાપવું પડશે. એટલું બધું અનહદ પ્રેમ પર્યાવરણથી અને વૃક્ષોથી તે કરતા હતા. રાજાના મંત્રી અને જે કર્મચારી હતા તેઓએ એમની વાતને નિગ્લેક્ટ કરી, અણસાંભળ્યું કર્યું અને પછી વૃક્ષ સહિત એમને પણ કાપી નાખ્યું. આ જે ઘટના હતી પ્રકૃતિ પ્રેમી તરીકેની, અમૃતા દેવીનો થોટ જે અહીંયા આપણને એ બતાવે છે કે પર્યાવરણ અને મારા વૃક્ષો મારા જીવ કરતાં વધુ વાલા છે. જો વૃક્ષોને તમે કાપશો એની પહેલાં તમે મને કાપીને ત્યાંથી પસાર થાઓ. રાજાના મંત્રી અને કર્મચારીઓએ અમૃતા દેવીને કાપી નાખ્યું. ત્યારબાદ આવી સેમ ચળવળ વૃક્ષોને કાપવા માટે કર્મચારીઓ કરવા ગયા. અમૃતા દેવીની જે 3 બેટીઓ હતી એ પણ આગળ આવી ગઈ અને વૃક્ષોને પકડીને ઊભી રહી ગઈ. તેઓએ એમને પણ કાપી નાખ્યું અને ત્યારબાદ ઘણા બધા લોકોએ વૃક્ષોને બચાવવાના પ્રયત્નો કર્યા અને એમની મૃત્યુ, તેમને પોતાના પ્રાણ ગુમાવી દીધા. તો આ જે ઘટના બની રાજસ્થાનના જોધપુરમાં, આ ઘટના એક અદ્ભુત સાહસનું પરિચય આપે છે કે પર્યાવરણને બચાવવા માટે લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આવી ઘટના હિસ્ટ્રીમાં અત્યાર સુધી ક્યાંય જોવા નથી મળી. તો પર્યાવરણને બચાવવા માટેનું આ જે સાહસ છે એને જોઈને ભારત સરકારે આવું સાહસ હવે જે કોઈ પણ બતાડે, કોઈ સમુદાય કે કોઈ પણ વ્યક્તિ જો પર્યાવરણ પ્રત્યે આટલી સિરિયસનેસ અને આટલું સાહસ બતાડે તો એને એક અવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. એ અવોર્ડ જે હતું એ આ ઘટનાના આધારે બન્યું, જેનું નામ હતું અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર. અંગ્રેજીમાં અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એવોર્ડ. એવા લોકોને જ મળે અથવા એવા વ્યક્તિઓને મળે કે જેઓ વન્યજીવોની રક્ષા માટે અથવા તો એમના સંરક્ષણ માટે અદ્ભુત સાહસનો પરિચય આપે. તો આ એક ઘટના હતી રાજસ્થાનના જોધપુર જગ્યાની. હવે આપણે એક બીજી ઘટના જોઈએ જેના વિશે તમે પણ સાંભળ્યું હશે. ચિપકો આંદોલન જે હિમાલયના ગઢવાલ પ્રદેશમાં જોવા મળ્યું હતું 1974માં. ત્યાંના જે ઠેકેદારો હતા એ વૃક્ષોને પોતપોતાના કામ માટે, ઉપયોગિતા માટે કાપવા ગયા. તો ત્યાંની જે સ્થાનિક મહિલાઓ હતી તેઓ વૃક્ષોને ચોંટીને ઊભી થઈ ગઈ, વૃક્ષોને વળગીને ઊભી થઈ ગઈ કે વૃક્ષોને કાપતા પહેલા અમને કાપીને પસાર થવું પડશે. તો આ ઘટના જે છે એ પણ આપણને આવી જ રીતે દર્શાવે છે કે તેઓએ પર્યાવરણ પ્રત્યેનું પોતાનું પ્રેમ અને અદ્ભુત સાહસ બતાડ્યું અને આ ઘટનાની વિશ્વભરમાં ખૂબ જ પ્રશંસા થઈ. ત્યારબાદ સ્થાનિક લોકો જે હતા, ત્યાં જે જંગલોની આસપાસનો જે વિસ્તાર હોય, ત્યાં જે વસવાટ હોય લોકોનું, એઓનું વૃક્ષો પ્રત્યેનું કે પર્યાવરણ પ્રત્યેનું આ પ્રેમ જોઈને, આ ભાગીદારી જોઈને પર્યાવરણને બચાવવા પ્રત્યેની ગવર્મેન્ટે 1980ની અંદર JFM, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સંયુક્ત વન વ્યવસ્થાપનની પરિકલ્પના રજૂ કરી. એમાં એમણે એવું દર્શાવ્યું કે આ જંગલોના સંરક્ષણનું કાર્ય ત્યાંના સ્થાનિક લોકોને સોંપી દઈએ. જંગલોમાંથી જે પણ આર્થિક પેદાશો નીકળે એ આપણે મેળવીશું અને પછી એના બદલામાં એ પેદાશોમાંથી નીકળતી મીન્સ એ જંગલોની પેદાશ જે આપણે મેળવી રહ્યા છીએ એમાં થોડુંક અમાઉન્ટ એ લોકોને પણ આપણે આપી દઈશું. ફોર એક્ઝામ્પલ ગુંદર છે, રબર છે, ફળો છે, ઔષધો છે. તો જંગલોમાંથી જે પણ સેવાઓ આપણે મેળવી રહ્યા છીએ આપણે ત્યાંના સ્થાનિક લોકોને એ જંગલોના સંરક્ષણનું કાર્ય સોંપી દઈએ અને જંગલોમાંથી જે પેદાશો નીકળે છે એના બદલામાં એને આપણે એ આપીએ. આનાથી વન સંરક્ષણ બી થઈ શકે અને પછી એનો વિનાશ બી ના થઈ શકે. સ્થાનિક લોકોને પણ પૂરતું આપણે ઉપપેદાશ અથવા તો જંગલોમાંથી નીકળતી પ્રોડક્ટ આપી શકીએ. સો બેઝિકલી વન સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો એ ન હોય તો એની ઘણી બધી ડ્રાસ્ટિક ઇફેક્ટ પર્યાવરણ પર સર્જાઈ શકે છે અને આનાથી જેટલી વહેલા આપણે સાવચેતી મેળવી લઈએ, જેટલી વહેલા આપણે આને ધ્યાને લઈ લઈએ એટલું પર્યાવરણ માટે અને દરેક સજીવ માટે સારું. તો આજના આ પર્ટિક્યુલર વિડીયો સેશનની અંદર આપણે શરૂઆત કરી કે જે પણ સ્ત્રોતો છે, સંસાધનો છે, એનું અયોગ્ય ઉપયોગ કરવાથી કઈ રીતે
આપણે એને નુકસાન કરી રહ્યા છીએ, એનું વિઘટન કરી રહ્યા છીએ. એમાં આપણે જમીનના ધોવાણની વાત કરી અને આપણે જમીનની અંદર ક્ષારોનું ભરાઈ જવું, પાણીનું ભરાઈ જવું એની ચર્ચા કરી. ત્યારબાદ આપણે નિર્વનીકરણની વાત કરી, વનોનું વિનાશ કેમ થઈ રહ્યું છે, શું કારણ છે એની પાછળ, અને આ નિર્વનીકરણની પ્રોસેસ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય છે. નિર્વનીકરણની પર્યાવરણ પર શું અસરો છે એની આપણે ચર્ચા કરી અને આપણે વનોના સંરક્ષણ માટેના જે કિસ્સાઓ છે જે હિસ્ટોરિકલ બની ગયા છે અને આપણને એક ગાઈડલાઈન આપે છે અથવા એક નિર્દેશન આપે છે કે પર્યાવરણનું પ્રત્યેનું જે પ્રેમ હોય, જે પર્યાવરણ પ્રત્યેની જે લાગણી હોય એ કેવી હોવી જોઈએ. એમાં આપણે રાજસ્થાનની આ સ્ટોરી જોઈ અને આ ચિપકો આંદોલનની વાત કરી. તો અહીં આપણું ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ પૂર્ણ થાય છે. આજના આ ટોપિકના રિલેટેડ જે પણ ઇમેજીસ છે એને આપણે જોઈને દરેક મુદ્દાને સમરાઇઝ કરી લઈએ. તો શરૂઆતથી જ આપણે જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે એના પ્રોડક્શન માટે વનસ્પતિઓ અને પ્રાણીઓ પર આધારિત છીએ. પછી જેમ જેમ જનસંખ્યા વધી રહી છે, જંગલોનું વિનાશ એટલી જ દરથી થઈ રહ્યું છે. વધતી જતી જનસંખ્યાના કારણે તમે જોઈ શકો છો શહેરીકરણ થઈ રહ્યું છે, જંગલોનો વિનાશ થઈ રહ્યું છે. આ ઇમેજમાં તમે જોશો કે વન વિનાશ થઈને આ પ્રદેશ રણમાં ફેરવાઈ રહ્યું છે. ખેતી માટે પણ આપણે વનોનો વિનાશ કરી રહ્યા છીએ. સો બેઝિકલી વન વિનાશ માટે આ 4 ફેક્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે વધુ પડતી ખેતી, પછી છે નબળી સિંચાઈ પદ્ધતિ, ત્યારબાદ અનિયંત્રિત ચરાણ અને જંગલોનું વિનાશ એટલે કે વન નાબૂદી. આ બધી પ્રવૃત્તિઓના કારણે ભૂમિ જે છે, જંગલો જે છે એ શુષ્ક નાના નાના ભૂમિખંડોમાં ફેરવાઈ જાય, તે વિસ્તરણ પામે અને જોડાઈને રણનું નિર્માણ કરી દે, જેને આપણે રણ સ્થળીકરણ કહીએ છીએ. અને આ પ્રોસેસ ભૂમિના ધોવાણના કારણે થઈ છે. ત્યારબાદ આપણે સંસાધનનો બીજો અયોગ્ય ઉપયોગ એમાં જોયું, પાણીનો ભરાવો અને જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી જવું. આવું અયોગ્ય સિંચાઈ પદ્ધતિના કારણે થતું હોય છે, જ્યારે પાણીના નિકાલની એક અપ્રોપ્રિએટ વ્યવસ્થા નથી હોતી. પાણી ભેગું થાય છે, જમીનની અંદર ઉતરી જાય છે અને ક્ષારનું પ્રમાણ જમીનમાં વધી જાય છે. જમીનની સપાટી એ ક્ષારને શોષે છે અને સપાટી પર ક્ષારો વિપુલ પ્રમાણમાં હાજર હોય છે અને વનસ્પતિના મૂળ પર પણ તેમની જમાવટ જોવા મળતી હોય છે. આ એક્સેસિવ ક્ષારના કારણે પાકને નુકસાન થાય છે, ભૂમિની ફળદ્રુપતા પણ બગડે છે. સો આ બધી પ્રોસેસ માટે બેઝિકલી હ્યુમન પ્રવૃત્તિઓ જવાબદાર છે. જનસંખ્યા એટલા સ્પીડથી વધી રહી છે કે જંગલોનો વિનાશ આપણે કરી રહ્યા છીએ ખોરાકના ઉત્પાદન માટે, કૃષિ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે. વન વિસ્તારો, વનોની કટાઈ થઈ રહી છે અને ત્યાં વનરહિત વિસ્તારો, ખેતરો, કૃષિ વિષયક જમીન આપણે બનાવી રહ્યા છીએ, ઔદ્યોગિકરણ કરી રહ્યા છીએ. આના લીધે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં 40% જંગલો નષ્ટ થઈ ચૂકેલ છે અને શીતોષ્ણ વિસ્તારોની અંદર 1% જંગલો. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં લગભગ 30% જંગલોનો વિસ્તાર હતો, જે 20મી સદીના અંત સુધી 21.54%માં ફેરવાઈ ગયો. સો આ બધી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વન નીતિ 1988માં એક ભલામણ કરવામાં આવી અને એ સજેશન આપવામાં આવ્યું કે ભારતના જેટલા પણ મેદાની વિસ્તારો છે ત્યાં 33% જંગલો અને પર્વતીય વિસ્તારમાં 67% જંગલો હોવા જ જોઈએ. હવે આપણે નિર્વનીકરણ એટલે કે વનોના વિનાશની વાત કરીએ તો એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે, જેમાંનું પહેલું પરિબળ છે વધતી જતી જનસંખ્યાની ખોરાકની ડિમાન્ડ. જનસંખ્યા વધવાના કારણે આપણે જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ અને એને કૃષિલાયક જમીનમાં ફેરવી રહ્યા છીએ. સેકન્ડ, એનું ઇમ્પોર્ટન્ટ રીઝન એ પણ છે ઝૂમ ઉછેર. ઝૂમ ઉછેરની જે પદ્ધતિ છે એમાં જંગલોમાં જે વૃક્ષો હોય એમને કાપીને અને એમના ભાગોને સળગાવી દેવામાં આવે છે. ત્યારબાદ જે રાખ પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ ખાતર તરીકે થાય છે અને જે જમીન રહી ગઈ એનો ઉપયોગ કૃષિ વિષયક પ્રક્રિયાઓ, કૃષિ ઉત્પાદન, પાક ઉત્પાદન માટે અને પશુઓના ચરાણ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો જંગલોનો વિનાશ અને પછી એનો ઉપયોગ કૃષિ વિષયક પ્રોસેસ માટે. હવે આજે જંગલોનો વિનાશ
એ ઝડપી દરથી થઈ રહ્યું છે એની પર્યાવરણ પર કઈ કઈ ઇફેક્ટ સર્જાઈ શકે છે, આપણા માટે કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ શકે છે. વનોના નાશના કારણે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ સ્પીડથી વધી રહ્યું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ઇફેક્ટ થઈ રહી છે. જલચક્ર આપણું ડિસ્ટર્બ થઈ રહ્યું છે, જમીનનું ધોવાણ છે, રણ સ્થળીકરણ છે, વરસાદનું ન આવવું, જૈવિક વિવિધતાનું ઘટી જવું, નિવસન તંત્રમાં અસંતુલન સર્જાવું, જલચક્ર બગડી જવું, આ બધી જ પ્રોસેસ નિર્વનીકરણના કારણે પર્યાવરણમાં જોવા મળતી હોય. નિર્વનીકરણ દરમિયાન ગુમાવી દેવામાં આવેલ જંગલોને આપણે પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ, જેને પુનઃ વનીકરણ કહેવાય, જે કુદરતી રીતે પણ થઈ શકે અને કૃત્રિમ રીતે પણ. કુદરતી રીતે પુનઃ વનીકરણ થવાની જે પ્રોસેસ છે એમાં સમય વધુ લાગે છે. એની જગ્યાએ કૃત્રિમ રીતે એ એરિયામાં જેટલા પણ વૃક્ષો પહેલાં હતા એ આપણે જો વાવીએ તો પુનઃ વનીકરણની પ્રોસેસને ઝડપી કરી શકાય છે. ત્યારબાદ આપણે ભારતના ઇતિહાસમાં વન સંરક્ષણ માટેના કિસ્સાઓની સ્ટડી કરી, જેમાં એક કિસ્સો હતો રાજસ્થાન જોધપુરનો, અમૃતા દેવી બિશ્નોઈ 1731. વૃક્ષોથી ચોંટી જઈને તેઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને પર્યાવરણ પ્રત્યેનું પોતાનું સમર્પણ અને પ્રેમ દર્શાવ્યું. તેમની 3 બેટીઓ અને ગામના ઘણા લોકોએ પણ પોતાના પ્રાણોની આહુતિ આપી. આને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રત્યે એવા વ્યક્તિઓ અથવા સમુદાયો જે પોતાનું સમર્પણ દર્શાવે છે તેમને એક એવોર્ડ એનાયત કરવાનું જાહેર કર્યું ભારત સરકારે, જેને અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ એવોર્ડ કહેવામાં આવે છે, અથવા તો અમૃતા દેવી બિશ્નોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ. આવો જ સેમ કિસ્સો 1974માં હિમાલયના ગઢવાલમાં પણ જોવામાં આવ્યો, જ્યાં ત્યાંની સ્થાનિક મહિલાઓ વૃક્ષોથી ચોંટી જઈને પોતાના સાહસનો પરિચય આપ્યું હતું. એને હિમાલયનું ચિપકો આંદોલન કહેવામાં આવે છે, જેના માટે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ 1980માં એની પરિકલ્પના રજૂ કરી. આ સ્થાનિક લોકોની ભાગીદારીના કારણે ત્યાંના જંગલોનું સંરક્ષણ થઈ શકે છે. એમાંથી આપણે જે પણ પેદાશો અને સેવાઓ મેળવીશું એના આધારે ત્યાંના સ્થાનિક સમુદાયને જંગલની જે પણ પેદાશો છે, ફોર એક્ઝામ્પલ ફળ, ગુંદર, રબર અને ઔષધો એ આપીશું. આવી રીતે પ્રાકૃતિક સંપત્તિનું સંરક્ષણ કરી શકાય છે.